પંચમહાલના ઘોઘંબામાં એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। ગુજરાતમાં ઠેર ઠેર નશીલા પદાર્થોના વાવેતરનું પ્રમાણ વધ્યું છે ને તાજેતરમાં જ એક બાતમીના આધારે પંચમહાલના ઘોઘંબામાંથી ગાંજાનું વાવેતર એસઓજીએ ઝડપી પાડ્યું। પંચમહાલના ઘોઘંબામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે ને ગોદલી ગામેથી એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપ્યું છે। ખેતરમાં પાકની આડમાં ગાંજાનું વાવેતર કરાતું હતું। અત્યારે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર નશીલા પદાર્થોના વાવેતરનું પ્રમાણ વધ્યું છે। તાજેતરમાં એક બાતમીના આધારે ઘોઘંબામાંથી ગાંજાનું વાવેતર એસઓજીએ ઝડપી પાડ્યું। માહિતી અનુસાર ગોદલી ગામમાં ખેતરના પાકનું વાવેતર ચાલી રહ્યું છે એમ કહીને તેની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવતું હતું। જ્યારે એસઓજીને આ બાબતે જાણ થઈ ત્યારે ત્યાં તપાસ શરૂ કરી અને લીલા ગાંજાના 47 છોડ મળી આવ્યા। વધુમાં વાત કરીએ તો પોલીસે કુલ 28.90 કિલો ગાંજો જપ્ત કર્યો હતો। આ ગાંજાના વાવેતર પાછળ કોણ છે તે તપાસ ચાલી રહી છે, જેમાં એક આરોપીને તો પોલીસે ઝડપી પાડ્યો છે।